હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં આજે છો તો બધાને સ્વાગત છે આર્યન આપણા મિની વ્લોગમાં. તો આજે આપણા મિની વ્લોગનો દિવસ હતો ત્રીજો અને આજે આપણે જવાનું હતું બંધવારા મેલડીમાં. હું રમેશભાઈ અને મૈસરૂ આવવાના હતો. તો થોડીક જ વારમાં આપણે પહોંચી ગયા મૈસરૂની બેંક. પછી આપણે મૈસરૂને ફોન કરીને કહી દીધું કે અમે નીચે આવ્યા છીએ તો તું પણ આવી જાય. તો મૈસરૂ કે મારે 3-4 કસ્ટમર છે એટલે થોડીક વાર લાગશે. અને પછી થોડીક જ વારમાં આપણો મૈસરૂ પણ નીચે આવી ગયો. પછી ત્યાં જઈને આપણે એના કરી લીધા રામ રામ. આવો રામ. પછી તો ભાઈ રમેશભાઈ અત્યારથી ચાલુ કરી દીધી હતી એની અણી કાઢવાની. અને ભાઈ પછી રાજકોટમાં રહેતા હોય ને ટ્રાફિક નો નડે એવું બને ખરા. પછી ટ્રાફિક ને પાર કરીને નીકળે એટલે ખાડા કહેવાય. હું શું લેવા રહી જાઉં, પછી ખાડા પણ આવી ગયા. પછી આપણે ટનાના કરતા પહોંચી ગયા હોટલે. પછી મૈસરૂ ની અણી કાઢવાનું ચાલુ કરી દીધું રમેશભાઈ. પછી આપણે હોટલે ચા પાણી પીને બાયણે નીકળ્યા. તો રમેશભાઈ ને પૂછ્યું પૈસા કોઈ દીધા? પૈસા મેં દીધા. મેં જોયું રમેશભાઈ દીધા. પછી તો રમેશભાઈ કે પૈસા મેં દીધા. મૈસરૂ કેમ કે મેં દીધા. એટલે પછી મૈસરૂ ને જવા દીધી 2-3 ઝાપટું. અને પછી તમે મૈસરૂ નું મોઢું જોવો. આ મિની વ્લોગમાં મજા ન આવે ને તો પૈસા પાછા હો ભાઈ. અને પછી પાછો રમેશભાઈ મૈસરૂ ધક્કો માર્યો અને પછી તો મૈસરૂ ખારો થઈ ગયો છે ભાઈ. પછી તો આપણે હોટલ ને બાય બાય કરીને નીકળી ગયા મંદિર તરફ. પછી દુકાનેથી લઈ લીધું સાકર અને નારિયેલ. પછી ભાઈ આપણે પહોંચી ગયા મંદિરના બોર્ડ પાસે. અને પછી આપણે રમેશભાઈ ને કીધું કરો મૈસરૂ ની મસ્તી. અને રમેશભાઈ એક જવા દીધી માથામાં. અને ભાઈ મંદિર ની અંદર વિડીયો શૂટિંગ કરવાની મનાઈ એટલે આપણે કઈ શૂટિંગ કર્યું નથી. પછી રસ્તામાં મૈસરૂ નું કુટુંબ ભેગું થઈ ગયું. પછી થઈ ગઈ મોટી બધી લવ. પાછી રસ્તામાં થઈ ગઈ હતી લવ. એટલે મૈસરૂને પાડ્યો ટાઢો ને એને કીધું વરસાદ આવી જાય તો પલળી જવું, જવા દે ફટાફટ ઘરે. પછી તો ભાઈ રાજકોટ પોઈકા તાતો થઈ ગયું તું અંધારું. પછી આપણે મૈસરૂએ હોટલે રાખ્યું તું બેગ. ત્યાંથી બેગ લઈને આપણે દઈ દીધું મૈસરૂને. પછી કે ચા પાણી પીવો હોય તો આગળ આવો. પછી ભાઈ જમવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે ચા પાણી પીધા વગર આપણે વયા ગયા ઘરે. રસ્તામાં નડ્યું આપણે બહુ બધું ટ્રાફિક. પછી ભાઈ આપણે થોડીક જ વારમાં પહોંચી ગયા હતા રમેશભાઈ ના ઘરે. અને અંદર ગયો તો શનિ હૂતો હતો. પછી આપણે શનિને જગાડ્યો પણ શનિ જાગ્યો નહીં. પછી આપણે સીધા વયા ગયા રમેશભાઈ આગળ રૂમમાં. બસ આજના મિની વ્લોગમાં આટલું જ. મિની વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવી દેજો. અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. જય દ્વારકાધીશ, જય માતાજી.